વડોદરા શહેરમાં ગતરોજ ભારતીય જનતા પાર્ટીનું સક્રિય સદસ્યતા સંમેલન યોજાયું હતું। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના ઉપલક્ષમાં આ કાર્યક્રમ દરેક વિધાનસભામાં યોજાઈ રહ્યા છે અને તે જ અંતર્ગતનું જ્યારે આ સંમેલન યોજાયું તેમાં વડોદરાના સૌથી સિનિયર ધારાસભ્ય માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે સ્ટેજ પરથી જ વેદના ઠાલવી કહ્યું કે સૌથી વધુ વોટ જો માંજલપુર વિધાનસભામાંથી જ મળે છે તો પણ માંજલપુર વિધાનસભામાંથી આજ દિન સુધી મેયર નથી મળ્યા, ડેપ્યુટી મેયર નથી મળ્યા કે પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ નથી મળ્યા। માંજલપુર વિધાનસભા સાથે જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારથી જ અન્યાય થઈ રહ્યો છે તેવો બળાપો તેમણે સ્ટેજ પરથી જ કાઢ્યો હતો અને ત્યારબાદ આ જ મુદ્દે ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સાથે વાત કરવામાં આવી તો તેમણે આ વાતને સ્પષ્ટતાથી કહી કે તેઓ જે કહી રહ્યા છે તે તેમનું દુઃખ છે, આ તેમની વેદના છે કે આટલા વર્ષોથી માંજલપુર વિધાનસભા જ્યારે સૌથી વધુ વોટ આપનાર વિધાનસભા હોય તે છતાંય આ વિધાનસભામાંથી કોઈ મેયર નથી, કોઈ ડેપ્યુટી મેયર નથી ને કોઈ સ્ટેન્ડિંગ ચેરમેન પણ નથી। જો આ વિધાનસભામાંથી કોઈ પદ પર હોત તો માંજલપુર વિધાનસભાનો વધુ વિકાસ થઈ શક્યો હોત। જો કે અન્ય વિધાનસભા કરતાં માંજલપુર વિધાનસભા હંમેશા અગ્રેસર રહી છે। જો વિકાસની વાત હોય તો વિકાસ અમે પણ કરી જ રહ્યા છે, પરંતુ જો સત્તા પર કોઈ હોત એટલે કે વહીવટી પાંખમાં મેયરના પદ પર, ડેપ્યુટી મેયરના પદ પર કે પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે માંજલપુર વિધાનસભામાંથી જો કોઈને નક્કી કરવામાં આવ્યા હોય અથવા તો કોઈને બનાવવામાં આવ્યા હોત તો માંજલપુર વિધાનસભાનો વધુ વિકાસ થઈ શક્યો હોત। તેમણે આ બળાપો વ્યક્ત કર્યો અને ત્યારબાદ તેમની સાથેની આ સીધી વાતચીત આવું સાંભળીએ શું કહી રહ્યા છે ધારાસભ્ય યોગેશ પટેલ। નારાજગી નહીં ભાઈ, માગણી તો હોય ને, નારાજગી છે એટલે ખાસ કરીને 46મું વર્ષ જ્યારે માંજલપુરમાં ગઈકાલે ઉજવાયું, અમારા કાર્યકર્તા બધા હાજર હતા, નવા પ્રમુખ જયપ્રકાશજી હતા। ત્યારે મેં એક વાત એ કરી કે પંચાયતથી મહાનગરપાલિકા જે ભાજપમાં છે એમાં હંમેશા પૂર્વ દિશામાંથી કે પશ્ચિમ કે ઉત્તર દિશામાંથી મેયર કે સ્ટેન્ડિંગ ચેરમેન આવે છે। અમારા વિસ્તારને કદાપી મેયર નથી આપતા કે સ્ટેન્ડિંગ ચેરમેન, છતાં પણ તમે માંજલપુર વિસ્તાર જુઓ, વડોદરા શહેરના એક નાગરિક કહેશે કે સારામાં સારો વિસ્તાર માંજલપુર છે। મારી માગણી એ જ છે કે જો એકાદ વાત અમે અમારા મેયર આપો કે સ્ટેન્ડિંગ ચેરમેન આપો તો આનાથી સારા માંજલપુર બની શકે અને ચાર લાગે એવું અમે કરી શકીએ। ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિન નિમિત્તે અલગ અલગ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે। એમાં વિધાનસભાના સક્રિય સદસ્યના સંમેલનનું પણ આયોજન થઈ ગયું। એમાં ગઈકાલે માંજલપુર વિધાનસભાના સક્રિય સદસ્યનું સંમેલન હતું। માન્ય ધારાસભ્ય શ્રી યોગેશભાઈએ પોતાની રજૂઆત કરવાનો એક અંદાજ હોય છે એમનો, એ રજૂઆત એમને અંદાજથી કરી। એમને શબ્દ એક ભલે વાપર્યો પણ દરેક કાર્યકર્તાઓનો પ્રમુખશ્રી સામે પોતાની વાત રજૂ કરવી એમનો હક હોય છે અને પાર્ટીની પણ જવાબદારી છે કે દરેક કાર્યકર્તાનો જે વિચારો છે, જે રજૂઆતો છે, સર્વવ્યાપી સર્વસમાવેશી સંગઠન બને એ પ્રકારનો વ્યાપ્ત વધે અને ભારતીય જનતા પાર્ટી તો ઈચ્છે છે કે વધુમાં વધુ કાર્યકર્તાઓને વધુમાં વધુ જવાબદારી મળે। એટલે એમાં કોઈ એમને અલગ રીતે કોઈ વાત નથી કરી, મજાકિયા અંદાજ હોય છે એમનો હંમેશા, એ જ અંદાજમાં હું કાર્યક્રમમાં હાજર જ હતો, મારી સમક્ષ જ વાત કરી છે। એટલે મને બરાબર લાગ્યું છે કાર્યકર્તા પોતાની રજૂઆત કરી શકે છે। શું માનો છો આ પ્રકારે 8 વખતથી જેઓ ચૂંટાયા આવ્યા છે, ધારાસભ્ય રહે છે, મંત્રી પણ બને, તેમ છતાં પણ આ પ્રકારનું વર્તન શું માનો છો? એમને પોતાના માટે કંઈ નથી માગ્યું, કાલે જે પણ કંઈ માગ્યું છે માંજલપુર વિધાનસભાના કાર્યકર્તાઓ માટે માગ્યું છે અને એ તો વડીલ તરીકે જેમ ઘરના કોઈ મોભી હોય પોતાના સંતાનો માટે કંઈ વિચાર કરે તો એવી રીતે વિચાર કર્યો અને એમને ત્યાં રજૂઆત કરી। એટલે એમને જે રજૂઆત કરી છે એ યોગ્ય રજૂઆત છે અને પ્રમુખ તરીકે, પાર્ટી તરીકે અમે પણ એની યોગ્ય રજૂઆત જે છે એને આગળ જઈને વિચારણા કરીશું।